નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 11 અર્થશાસ્ત્ર વિષયની અંદર દ્વિતીય પરીક્ષા માટેની બ્લુપ્રિન્ટનું એનાલિસિસ કરીશું કે કયા ચેપ્ટરનો કેટલો ગુણભાર છે, કયા વિભાગની અંદર કયા ચેપ્ટરમાંથી પ્રશ્નો પૂછાય છે. તો તમે અહીંયા જોઈ શકો છો કે તમારે બીજી પરીક્ષાની અંદર કુલ 9 ચેપ્ટર પૂછવાના છે. એની અંદરથી પ્રથમ ચેપ્ટર જે છે એમાંથી 2 ગુણનું પૂછવાનું છે, બીજા ચેપ્ટરમાંથી 3 ગુણનું પૂછવાનું છે, ત્રીજો જે ચેપ્ટર છે એમાંથી 4 ગુણનું પૂછવાનું છે, ચોથો ચેપ્ટર પુરવઠો એમાંથી પણ 3 ગુણનું, પાંચમો ચેપ્ટર આવક અને ખર્ચના ખ્યાલ છે એમાંથી 3 ગુણનું, છઠ્ઠું ચેપ્ટર બજાર છે એમાંથી 6 ગુણનું, સાતમું ચેપ્ટર છે ભારતીય અર્થતંત્ર એમાંથી 9 ગુણનું, અને ચેપ્ટર 8 જે છે એમાંથી 10 ગુણનું, અને ચેપ્ટર 9 છે એમાંથી પણ 10 ગુણનું પૂછવાનું છે. એટલે ખાસ વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર 9, ચેપ્ટર 8, એના પછી ચેપ્ટર 7 છે અને ચેપ્ટર 6 છે. આની અંદરથી તમે જોવા જો તો તમારે લગભગ 35-36 ગુણનું આની અંદરથી પૂછવાનું છે, અને બાકીના ચેપ્ટરમાંથી 15 ગુણનું પૂછવાનું છે. તો આ ચેપ્ટરને તમારે પહેલી પ્રાયોરિટી આપવી પડે. હવે આપણે પ્રકરણ વિભાગ વાઇઝ જોવા જઈએ તો તમને વધારે ખ્યાલ આવશે કે કયા ચેપ્ટરમાંથી કયા વિભાગમાં પ્રશ્ન પૂછાશે. તો વિભાગ એની અંદર તમારે 8 MCQ પૂછાવાના છે. તો કયા કયા ચેપ્ટરમાંથી પૂછાવાના છે? તો ચેપ્ટર 1 જે છે એમાંથી 1 MCQ આવશે, ચેપ્ટર બીજામાંથી પણ 1 આવશે, પછી છઠ્ઠું, સાતમું અને આઠમું, છઠ્ઠામાંથી 1, સાતમામાંથી 2, આઠમામાંથી 2 અને નવમામાંથી 1 MCQ આવશે. આવી રીતે તમારે 8 MCQ પૂછાને છે. તો MCQ માટે પહેલું, બીજું, 6, 7, 8 અને 9 ચેપ્ટર તમારે તૈયાર કરવાના છે. વિભાગ બી ની વાત કરીએ તો એની અંદર એક એક વાક્યના પ્રશ્નો પૂછાય છે. એટલે કે ચેપ્ટર 1 માંથી 1 આવશે, ચેપ્ટર 3 માંથી 2 ટૂંકા પ્રશ્નો આવશે, ચેપ્ટર 6 માંથી 2 આવશે, ચેપ્ટર 7 માંથી પણ 2 અને ચેપ્ટર 8 માંથી પણ 1 આવશે. આમ 8 ટૂંકા પ્રશ્નો પૂછાશે. હવે સેક્શન સી એટલે કે 2 ગુણના પ્રશ્નોની વાત કરીએ તો એના માટે ચેપ્ટર 2 છે એમાંથી આવશે, ચેપ્ટર 3 માંથી એક પ્રશ્ન આવશે, ચેપ્ટર 7 માંથી એક આવશે અને ચેપ્ટર 8 માંથી આવશે, અને ચેપ્ટર 9 માંથી 2 ગુણના 2 પ્રશ્નો આવશે. આવી રીતે કુલ તમારે પ્રશ્નો જોવા જઈએ તો 6 પ્રશ્નો પૂછાવાના છે. એટલે કે ચેપ્ટર બીજું, ત્રીજું, એના પછી 6, 7, 8 અને 9 આટલા ચેપ્ટરમાંથી તમારે 2 ગુણના પ્રશ્નો તૈયાર કરી દેવાના. એના પછી 3 ગુણના પ્રશ્નોની આપણે વાત કરીએ તો એના માટે ચેપ્ટર ચોથું છે, એના પછી પાંચમું ચેપ્ટર છે, છઠ્ઠું ચેપ્ટર છે અને સાતમું ચેપ્ટર છે. તો આ 4 પ્રશ્નો 4 ચેપ્ટરમાંથી આવશે. ચોથું, પાંચમું, છઠ્ઠું અને સાતમા ચેપ્ટરમાંથી 3 ગુણના પ્રશ્નો તૈયાર કરવાના છે. એના પછી ચેપ્ટર ઈ સેક્શનની વાત કરીએ 5 ગુણના 3 પ્રશ્નો પૂછાશે. તો એક ચેપ્ટર છઠ્ઠામાંથી પૂછાશે, આઠમા અને નવમામાંથી તમારે પૂછાવાના છે. 5 ગુણના 3 પ્રશ્નો પૂછાવાના છે. બરાબર. તો આવી રીતે તમે તૈયારી કરશો તો 50 ગુણમાંથી પૂરેપૂરા 50 ગુણ ઓછા સમયમાં તમે મેળવી શકશો. એટલે અહીંયા પણ લખેલું છે કે ચેપ્ટર 6 થી લઈ અને 9 માંથી 35 ગુણનો અને ચેપ્ટર 1 થી 5 માંથી તમારે ફક્ત 15 ગુણનું પૂછવાનું છે. તો જે વિદ્યાર્થીઓ ઓછી મહેનત કરવા માંગે છે એ ફક્ત ચેપ્ટર 6 અને 9 માં ફોકસ કરે, અને જે વિદ્યાર્થીઓ પૂરા માર્ક્સ લેવા માંગે છે એ ચેપ્ટર 1 થી 5 માં જે બ્લુપ્રિન્ટ પ્રમાણે છે અને 6 થી 9 માં પણ બ્લુપ્રિન્ટ પ્રમાણે છે એ રીતે તૈયારી કરશે તો એમને સારા એવા ગુણ મળી જશે.